નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરની શિવશક્તિ નગરના પિતા પુત્ર ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના શિવશક્તિ નગરમાં રહેતા સોની પરિવારના પિતા પુત્ર ગુમ થતા ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ગુમ થનાર ગોમરાંગભાઈ સોની તેના 12 વર્ષીય પુત્ર વેદકુમાર સાથે અલ્ટો ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા, જેઓ પરત નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જેઓ મળી નહીં આવતા ગુમ થનારના પરિવારના સભ્યો દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે પાનવાડી નજીક વિરોધ કરાયો। તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચાર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ માંગોને લઈ રજૂઆત કરાઈ હતી, જેમાં કલેક્ટરને આવેદન અપાયું હતું, જે માહિતી 10:45 કલાકની આસપાસ મળી હતી। તાપી એલસીબી પોલીસે તાળકુવા ગામના કૃષ્ણનગર ખાતેથી શ્રાવણીય જુગાર રમતા 7 જુગારીને ઝડપી લીધા। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસ વિનોદભાઈ અને હસમુખભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે તાળકુવા ગામે આવેલ કૃષ્ણનગરમાંથી 7 જેટલા જુગારીઓને પાના પત્તાનો જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા છે, જેમાં પોલીસે 1,91,000થી વધુનો મુદ્દામાલ સાથે હેમંત ભાટિયા, ભરત વારોતરિયા, નરેશ સોલંકી, વલ્લભ ભેડા, પરબત કંડોરિયા, મેરકા આહિર અને મુકેશ પરમારને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 9:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ રાણિયાંબા ફાટક નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના રાણિયાંબા ફાટક નજીક 2 બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં યોહનભાઈ ગામિત અને પાછળ બેસેલા અન્ય એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 9:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી સેવાસદન ખાતે કલેક્ટરની હાજરીમાં નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવાસદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટરની હાજરીમાં યોજાઈ હતી, જેમાં સમિતિના સભ્યો વચ્ચે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મુદ્દે કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારા શહેરના મિશન નાકા નજીક આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક ભારત બંધનું સમર્થન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નજીક આદિવાસી યુવકો ભેગા થયા હતા અને ત્યાંથી તારીખ 21મી ઓગસ્ટમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને વેપારી મંડળ સહિતના લોકોને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી, જે અંગે જયેશ વસાવા દ્વારા આજે 4 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી। જય ભારત, જય ભીમ, જય સંવિધાન। આવતીકાલે એટલે 21 ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે, એમાં અમે પૂરું સમર્થન આપીએ છીએ અને આવતીકાલે તાપી જિલ્લામાં અમે પણ બંધમાં જોડાશું અને ખાસ કરીને વ્યારા તાલુકા અને વ્યારા શહેરને અમે બંધનું એલાન આપીએ છીએ અને વ્યારા નગરના દરેક વેપારી મંડળને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે એટલે 21 ઓગસ્ટે બધાની દુકાનો બંધ રાખવામાં આવે। એમાં પછી લારી ગલ્લા હોય ચાના કે મોટા શોરૂમ હોય, સોનીની દુકાન હોય કે પછી ગાડીઓના શોરૂમ હોય, તે દરેકને વિનંતી કરીએ છીએ કે કાલે તમે બંધમાં જોડાઓ અને અમને સાથ સહકાર આપો। જો તમે અમને સાથ સહકાર ન આપશો તો અમારા પૂરા સમાજમાં અમે મેસેજ મોકલશું કે આ લોકો આપણા ધંધા પર, એ લોકોનો ધંધો આપણા પર ચાલે છે અને આ લોકો આપણને સહકાર નથી આપ્યો, તો જે કોઈ પોતાની દુકાન ખુલ્લી રાખશે એને અમે અમારા સમાજ થકી એ લોકોને બાયકોટ કરશું, એ લોકોનો વિરોધ કરશું। તો આપ તમને વિનંતી છે કે આવતીકાલે તમારા જે કે ધંધા રોજગાર એના માટે જે કે માલ મટીરિયલ તમે બનાવતા હોય એ બનાવશો નહીં અને શાકભાજી વેચવાવાળા છે જે કે આપણા આદિવાસી સમાજના લોકો છે, એસસી સમાજના લોકો છે જે કે શાકભાજી લાવે છે માર્કેટમાં, એ લોકોને બી કહે છે કે કાલે તમે બંધમાં જોડાવો ને કાલે તમે 1 દિવસ પોતાનો ધંધો બંધ રાખો, કેમ કે આપણા ભવિષ્ય અને અસ્તિત્વનો સવાલ છે। આ લોકો આપણા હક અને અધિકાર આપણી પાસે છીનવી લેવાની વાત કરે છે। સંવિધાનમાં જે આપણા માટે પ્રાવધાન આપવામાં આવેલા છે, આ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આપેલું છે એ જજમેન્ટનો આપણે સખત વિરોધ કરીએ છીએ। આ લોકો આજે એસટી અને એસટી સમાજને હંમેશા પીછડા અને દલિત અને દબાયેલા લોકો રાખવા માંગે છે। આ જજમેન્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ। જય આદિવાસી। ખોખસા ગામેથી પોલીસે થેલીમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીની અટક કરી। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ખોખસા ગામેથી એક ખેપિયો અજય કોકડીને ગેરકાયદેસર રીતે થેલીમાં વિદેશી દારૂનો બોટલો સાથે
ઝડપી લીધો હતો, જેમાં આરોપીની પોલીસે અટક કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોનગઢ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. જે કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા હાજર રહ્યા હતા, જે માહિતી આજે 1 કલાકે મળી હતી. ડોલવણ તાલુકામાં 2 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં આજે ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા શરૂ થયા હતા, જેમાં ડોલવણ તાલુકામાં 2 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકામાં નહિવત વરસાદ ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયો હોવાની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.